મહેસાણા આપણે ગુજરાતમાં નવરાત્રિનો ક્રેઝ આપણે બધાએ જોયેલો છે કે લોકો 10 દિવસ માટે આમ પહેલેથી સેલિબ્રેશન કરતા હોઈએ છીએ, પણ એ વસ્તુ કેવું છે કે હવે મહેસાણામાં અમે રહીને થોડુંક એક્સપિરિયન્સ અલગ કરાવવા માંગીએ છીએ. તો એના માટે થોડું તમને બ્રીફિંગ આપવા માંગુ છું કે આપણે જોઈ રહ્યા છીએ કે મહેસાણા હવે ડે બાય ડે અમદાવાદની જે કમ્પેરિઝનમાં છે એ થોડું ડેવલપ થતું જાય છે. કે તમે આયા જોયું હશે કે નવા રોડ્સના કન્સ્ટ્રક્શન ચાલુ છે, બિલ્ડિંગ્સો બની રહી છે, કે જે ડેવલપમેન્ટ અમદાવાદમાં 3 વર્ષ પહેલાં હતું એ બેઝનું ડેવલપમેન્ટ આજે મહેસાણામાં ચાલતું રહ્યું છે. પણ નોર્મલી કેવું હોય છે કે નવરાત્રિમાં જે અમદાવાદ લેવલે જે નવરાત્રિ થતી હોય છે એ મહેસાણામાં હજુ એ પ્લેટફોર્મ અમે નથી જોયું. મોટિવ છે કે એ જે અમદાવાદમાં જે વસ્તુ નવરાત્રિ થાય છે એ થોડુંક અમે મહેસાણા લેવલે થોડુંક એ લોકોને થોડું એક્સપિરિયન્સ કરાવવાનો પટેલ ધવલ છે. અને મેઇન વસ્તુ કે તમે આજે સન્ડે હોવા છતાં અમારા માટે થોડો ટાઈમ નીકાળીને, આમ તો નોર્મલી ફેમિલી દિવસ હોય છે આજે સન્ડે, પણ તો બી અમારા ઇન્વિટેશનમાં તમે આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. અને અમને ગમ્યું કે નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે, યુવાઓ તમે પણ સાથે જોડાયા છો, કેવી રીતના રહેશે અને શું તમારો પ્રયત્ન રહેશે યુવાઓને આકર્ષવા માટે? પહેલી વાત તો મારું નામ જય નરેશ કુમાર પટેલ, અમે સતરંગ ગ્રુપ તરફથી છીએ. મારું નામ જય નરેશ કુમાર પટેલ, સતરંગ ગ્રુપ તરફથી. અને જેમ કે ધવલભાઈએ કીધું કે જે જૂના ટ્રેડિશન હતા એને ફરીથી આપણે એક નવી જનરેશનના માટે દેખાડીએ કે ભાઈ કેવા પહેલાં કઈ ટાઈપના ગરબા હતા, કેવું હતું, એ એક્સપિરિયન્સ આપણે નવી જનરેશનને પણ કરાવીએ. એ માટે જ અમે આ ટાઈપનો કોન્સેપ્ટ ક્રિએટ કર્યો છે કે ભાઈ પહેલાંના ગરબા તો અમે જોયા નથી કે કેવા હતા, અમે મારા ફાધર્સને એમને જોયા છે, તો એ આજની જનરેશનને એક્સપિરિયન્સ નહીં કર્યો. તો એ માટે જ ધવલભાઈના આ વિચાર ઉપર અમે સાથે મળીને આ એક કોન્સેપ્ટ લાવ્યા છીએ. અને નોર્થ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એ એક્સપિરિયન્સ માટે આપવા માગીએ છીએ કે ભાઈ બધા જ યંગસ્ટર્સ અને જે પહેલાંના લોકો છે જે મોટી એજના, એ પણ એમને એક્સપિરિયન્સ ફરીથી આ એક સિટીમાં પણ કરી શકે, જે એમના ગામડામાં અને એમના ઘરે પહેલાં કરતા હતા એ એક્સપિરિયન્સ ફરીથી માંડી શકે તત્સતમાં. એ ટાઈપનું અમારું પ્રોજેક્શન અને અમારું વિઝન છે.